માંડવી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જ્યોત્સનાબેન ખત્રીનો ખાસ ઇન્ટરવ્યૂ 25 વર્ષથી શિક્ષિકા તરીકે સેવારત જ્યોત્સનાબેન ખત્રીએ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પરિવાર, શિક્ષણ વિભાગ અને સહયોગી તમામનો આભાર વ્યક્ત કર્યો. હું જ્યોત્સનાબેન ભાઈલાલભાઈ ખત્રી, મદદનીશ શિક્ષિકા, તાલુકા શાળા માંડવી. વર્ષ 2026 માટે માંડવી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે મારી પસંદગી થઈ છે. એ બદલ હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારી શૈક્ષણિક કારકિર્દી 25 વર્ષની રહી છે. સૌપ્રથમ શિક્ષક તરીકે હું આણંદસર નખત્રાણા તાલુકામાં હતી. ત્યાં મને ગામનો સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળ્યો. ત્યાં મારા આચાર્ય PM પરમાર સાહેબ કે જેમને નોકરીને એક જ વર્ષ બાકી હતું, પણ છતાં એમનો જે કામ કરવાનો ઉત્સાહ મેં જોયો, ત્યારથી મારા ઘડતરની શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ. અને ત્યારબાદ 2007ની અંદર હું નખત્રાણા તાલુકાના જ કલ્યાણપર ગામે મેં બદલી કરાવી અને ત્યાં મારા આચાર્ય હું ખૂબ જ અહીંથી આનંદ પણ અનુભવું છું કે જેમની પાસે હું પ્રાથમિક શિક્ષણ મારું નામ સાચું લખતા શીખી, એ જ શિક્ષકની હું આસિસ્ટન્ટ તરીકે રહી. અને શંકરલાલ જોશી ત્યારે મારા આચાર્ય હતા શાળાની અંદર અને 2007થી 2012 સુધી મેં ત્યાં મારી ફરજ બજાવી અને ખૂબ જ સારી રીતે ત્યાં મેં બાળકોને જે શિક્ષણ આપ્યું એ આજે પણ ત્યાં ગામની અંદર પગ મૂકીએ ને એટલે બાળકો સામે આવે એટલે આપણે ગર્વ અનુભવાય. અને એ વખતે ઘણા બધા કાર્યક્રમોના સંચાલન કરવાનો તક છે એ મને મારા સ્ટાફના સહયોગથી મળી. સાહિત્યકારો પણ ત્યાં એમની સાથે બેઠક પણ ત્યાં થઈ અને સમગ્ર શિક્ષણ વિભાગનો મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. અને ત્યારબાદ 2012ની અંદર હું માંડવી તાલુકાના ઢીંઢ ગામે આવી અને મારા પતિ શ્રીમાન જયેશ ભેદા કે જેઓ માંડવી નગર સેવા સદનની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે, તો એમણે મને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે મારા કર્તવ્ય બજાવવા માટે. અને મારો પરિવાર પણ એટલો સંસ્કારી, મારા સાસુ સસરા પણ મને એ રીતના જ સપોર્ટ કર્યો છે. મારા સસરા પણ નગરપાલિકાની અંદર જ કર્મચારી હતા એટલે નોકરીને ખૂબ જ સારી રીતે સમજી શકે એ રીતનો મારો પરિવાર અને ખાસ તો મારા પતિનો મને ખૂબ જ સપોર્ટ છે આ કામ કરવાની અંદર. અને એમના સપોર્ટથી જ હું છે એ મારો સમયદાન અને કર્તવ્ય પાલન બે સારી રીતે કરી રહી છું. તો અત્રેથી હું મારા પતિનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે મારા બાળકો, મેં જે રીતે બાળકોને ઘડ્યા શાળાની અંદર, ઈશ્વરે મને ખબર ન પડતા મારા બાળકો ઘડી દીધા છે. મારી બે દીકરીઓ દેવાંશી અને શિવાંશી, છોકરીઓ ક્યારે શીખી લીધું, ક્યારે ભણતા શીખી, ક્યારે આગળ વધી, મને એમ લાગે છે હું સમજી જ નથી શકી કે મારું કામ ભગવાને કર્યું. એટલે હું અત્રેથી ભગવાનને એનો યશ પહેલાં આપીશ. અને ખાસ સ્વાધ્યાય કાર્યની અંદર મને પૂજ્ય દાદાજીએ જે વૈચારિક પ્રેરણા બળ આપ્યું એના કારણે હું મારું કર્તવ્ય છે ખૂબ સારી રીતે બજાવી રહી છું કે મનુષ્ય તરીકે જન્મ આપ્યા પછી ભગવાને મારી ઉપર જે કૃપા દ્રષ્ટિ રાખી, સતત સાથે રહીને મને જે કામ કરવાની પ્રેરણા આપી છે, હું મારા બાળકની અંદર પણ ભગવાનને જોઉં છું કે ભગવાનની કાંઈક કૃપા દ્રષ્ટિ હોય તો એ જીવ છે આપણી સામે બેઠો હોય તો એ બાળકોને ભણાવવામાં પણ મને ખૂબ જ આનંદ આવે છે. અને ઢીંઢની અંદર વર્ષ 2012થી 2024 સુધી મેં ફરજ બજાવી. એ દરમિયાન મને શાળાનો, સ્ટાફનો અને ગામનો ખૂબ જ સરસ સપોર્ટ મળ્યો. બાળકો તૈયાર કરવાનો પણ આનંદ મળ્યો અને ઢીંઢની અંદર અત્યારે ખૂબ જ સારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. અને વર્ષ 2024ની અંદર હું તાલુકા શાળા માંડવીની અંદર હું આવી અને ત્યારથી અહીંયા હું ફરજ બજાવી રહી છું. અને અહીં પણ મારા આચાર્ય નીલમબેન ગોહિલ અને મારો તમામ સ્ટાફનો મને ખૂબ જ સરસ સપોર્ટ છે. બાળકો પણ સરસ રીતે શિક્ષણ શાળાની અંદર લઈ રહ્યા છે, તો એનો મને આનંદ છે. ખાસ તો મને શિક્ષક હોવાનો જ આનંદ છે કારણ કે મારું નાનપણનું જે સપનું હતું અને મને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી તો મને આ સ્થાન સુધી પહોંચાડનાર મારા પિતા ભાઈલાલભાઈ સોનેજી, મારા માતા અમૃતબેન સોનેજી અને મારો ભાઈ હિરેન જે અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છે પણ મારો સારો સપોર્ટર છે, એને પણ હું અત્રેથી યાદ કરું છું. મારી બહેનોએ પણ મને ભણવામાં ખૂબ જ એ વખતે સપોર્ટ કર્યો હતો, તો કૃતજ્ઞતા છે એ ભૂલાય જ નહીં. અને સૌથી પ્રથમ શ્રેય ભગવાનને હોય, બીજો શ્રેય દાદાજીને અને ત્રીજો મારા માતા પિતા અને મારા ભાઈ બહેન અને અત્યારે જે મારો સ્ટાફ છે મને જે ખૂબ સપોર્ટ કરી રહ્યો છે. અને મારા આચાર્ય નીલમબેન ગોહિલ
એમનો પણ મને સપોર્ટ છે. આ ઉપરાંત મને જે શિક્ષણ વિભાગે મારા કાર્યને નજીકથી અને ઝીણવટથી નિહાળ્યું એ બદલ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ અને માંડવી તાલુકા શિક્ષણ વિભાગ શ્રીમાન ખટારિયા સાહેબ અને બીઆરસી કોર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહ અને શિક્ષક સંઘ કે જેણે મને અને મારા કામને નિહાળી અને મારું કર્તવ્ય હતું એને બિરદાવી એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.